શંકુ કાકા આ વખત તો લગ્નનો ચીહો ઢસકારો હતો. હું તો કોઈ એક દાડો છોડું ને બીજા દાડો લગ્ન, એક દાડો છોડું ને બીજા દાડો લગ્ન, એટલા લગ્ન હતા એટલા લગ્ન. એમાં તો મારો જેવો લસકો જો પેલો વાયેલો હતો ને એ ભોય પડ્યો. શું કરું, આ વાવાઝોડું આવી મો. તમે તો આખો દા પછી લગ્નોમાં જ ફરફર કર્યા છો. તો ફરવું જ પડે. હું તો લગ્નમાં જીવ જ નહીં છે કે લગ્નમાં જઈએ માં ચોલ્લો તો પહેલાં જ કરવો પડે. બરાબર. એટલે મેં કોઈ ચોલ્લો બોલ્લો કરવો જ નહીં કે જવું નહીં. અને જો જઈએ ને પેલા ઢેખાડા જેવા મોહન થા માવડા કે લો આ લો એટલે આપણે આ ઢેખાડા જેવો છે જો મેં કહો ને એવો ખખડા. મૂકું રસપસ રાખ્યો છે કે નહીં કે અત્યારે સિઝન નહીં કે રસની કે ભાઈ હોમલે ધણી છે ને પહોંચે વળે એવો નહીં એટલે મેં કહ્યું આવો મોહન થાળ કર્યો છે. અને હું શાકબાગમાં કે ખાલી બટાકાનું શાક છે ને ભાત છે ને મોહન થાળ છે. મર્યા સમજો હવે તો જવા જેવું લાગતું નહીં. અને જો કોઈક ભૂલે છે કોઈક આવી ગયું તો સારું જવું તો પડશે. બરાબર. અને હવે મારે છોકરાના કરવાના તો શી લગન તો મોરવાઈ મારા બધા જાણ આવે એટલે હું વાત લઈને આવ્યો છું પછી આપણે વાત કરીશું. શાંતિ છે ને તમારે? શાંતિ શાંતિ. આવો મહેમાન. એ આવો મોરવાઈ આવો. કેવું ચાલે? બસ શાંતિ ચાલે. બે શાંતિ. લો પાણી પાણી પીવો. અને વાતો કરતા હતા. અરે અમે લગ્નની જ વાતો કરતા હતા. કોઈ લગ્નની જ વાત લઈને આવ્યો. જૂના લગ્નની. તમારા છોકરા ને? મારા છોકરા તો આપણે પેલું હગું કરાય ને તમારા. વાહ. આ તો વેવાઈનો ફોન આવ્યો તો મારા ઉપર હા. તો કે 4-5 દાડા લગ્ન લેવા જ પડશે તમારે. ચમ ઈવન તમારા વેવાઈની મમ્મી બીમાર છે, બહુ બીમાર છે. એ ડોશી બીમાર હે. તો સારું જોવું પડશે પણ બીજા માણસ મારા ભાઈઓને પૂછવું પડશે. તમે પૂછી લ્યો. એમ નહીં, વાત એવી બીમાર છે પણ વેવાઈને સગવડ તો હોવી જોઈએ. કોઈ હાલ તો રસ્તામાં પડી શકે કે હાલ કરી દે. એ તો પછી એમને એવું કહેજો કે ભાઈ 1-2 દાગીના ઓછા લાવીશું અને પણ વિવાહ કરશું. તમારી વાત સાચી છે. હા પણ હવે એમને મને કહેવડાવ્યું છે તાત્કાલિક. મારી તો ફરજ બને ને કહેવાનું આવી. હા તમારી વાત સાચી પણ તમારે એમ કહેવાનું કે ભાઈ જો આ તમે ઝાકો દાડા કીધા તો કોઈ હાલ તો કોઈ પૈસા પડે નહીં અને આપણે અવસર કરવા બેસીએ છીએ તો ઘરમાં કોઈ થપ્પા તો હોતા નહીં, મજૂરીવાળા છીએ આપણે. એટલે મારા કાકાના પક્ષ ખેંચીને એવું કહેવું પડે કે વેવાઈને કે ભાઈ 7 દાગીના હોય ને તો 2 દાગીના ઓછા કરે. હા એ 2 દાગીના પછી તમને કરી આપજો પણ મોરવાઈ તમે શું તમારે આટલું વાત કેવી પડશે. હા તો હું વાત કરે કશો વાંધો નહીં. તમે 4-5 દાડાનો નક્કી તો કરો. અમારા ઉભા રહો. અમારે કુટુંબના મૂવી માણસ છે કે હજુ ઉભા કરીને છે એટલે તમને કોઈ કહે ને તો ખોટું લગાડતા નહીં. જમ એવું હોય દાળ બગાડું. હા તો પ્રસંગ ચાલતો હોય ને તો દોઢું બોલવા જુઓ. ઓહો 2 ભાઈઓ હોય ને હરકેથી રહેતા હોય ને તો છૂટા પાડવા જુઓ. ઓહો જો ગામમાં ચોય ફરતા હશે ને તો ક્યાં કે કોણ આવ્યું તો કે દાળ બગાડવા. એવો માણસ છે પણ હું અમારા કુટુંબના વડીલ છે એટલે અમારે એમને પૂછ્યા વગર ના ચાલે. એટલે પહેલાં એમને પૂછવું પડશે અને હું કહીશી પછી વાત તમને કરીએ. પણ હો હું કીધું મહેમાન ગમે તેવું તમને બોલે ને તો તમે ખોટું લગાડતા નહીં. શું કીધું? કશો વાંધો નહીં. તો કુટુંબમાં એકાદો એવો તો હોય હોય ને હોય. હો હવે તમે તાને શંકુ કાકા ફોન કરો ને આપણે કહીને. ફોન તો લગાવો. ગામો એ કેટલી જગ્યા ગામ ફરતા હતી આવી જાય તો બરાબર છે કે બધી જગ્યાએ ડુંગાળીઓ મારતા આવતા હોય છે. બરાબર. જો હરખાઈ આવી તો બરાબર, ના આવ્યો તો ઝઘડો કરીને આવે. બરાબર તોય લગાવી તો જોઉં છું. હા એ આવો ને આ બાજુ થોડો. આ ઘેર મહેમાન આવ્યા છીએ કોઈ સમાચાર લઈને આવ્યા હતા લગ્નનું એટલે તમે આવો તો સારું. હા કે તમે ઊભી માણસ છો. હો આવો છો ને? હા જલ્દી આવો ફટાફટ. હા આવીશ. ના આવાજ આવે. મારે જોવો તો પડશે કે આ માણસ કેવો તમારા કુટુંબમાં આવો. પણ શું કીધું મેં ખોટું ના લગાડતા. અમે તો અમને વભળ્યું થાકી ગયા છે પણ તમને અમુક કીધું છે. હો હા જોઈએ તો દોઢું બોલે ને તો તમારે કોઈ બોલવાનું નહીં હો. આમાં કાકા આવ્યો ડુંગારો ચોપડા વાળો. એ આવો 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 આવો
બેહો, બેહો. રામ 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 રામ. બેહો. બોલો શું હતું કયો? અરે ભાઈ અમારા મોરવાઈ આવ્યા હતા બરોબર બરાબર લગ્નના સમાચાર લઈ બરોબર બરાબર કે 2-4 દાડામાં કરી નાખો બરોબર બરાબર એટલે મેં કીધું ચમ આટલી ઉતાવળ કરી બરાબર કે એમને હાવું છે ને એમની માં છે ને એ બીમાર છે બરાબર એટલે જવું કરી જાય એટલે કે ઉતાવળ કરી છે એટલે શું કરવું ઉતાવળ કરી એ વાત એમની વાત સાચી છે પણ કેટલા દાડામાં પહોંચી વળશું કયો કેટલા દાડાનું હા 4 દાડાનું કીધું એમને 4 દાડા તો ના પહોંચી વળાય ચમ કે આ વાતાવરણ વરસાદનું કેવું છે એટલે આપણે પહોંચી ના વળાય એટલે તમે કોઈ સમજાવો તો કયો 2 શબ્દ મોરવાઈ પાછળ ખેંચો 4-5 દાડા નહીં પણ ઓછામાં ઓછું 10 દાડા તો જુઓ ચમ કે અમારે કૂતરી સપાવાની હગાવાલાને કહેવાનું એ 5 દાડા તો એમાં જતા રહે અને 5 દાડા છે ને આ બધું લાવવા મૂકવાનું બધું હોય એટલે પછી મારી વાત સાંભળો હમણાં વેવાઈ ને હા એવાની મમ્મી જે હોય ને બહુ સિરિયસ બીમાર એવું હોય? 4 દાડા ટક્કરી છે હજુ નહીં કરે તો એરા જતા રહે પણ આમાં પહોંચી તો વાળવા જો એમ તો કોણ મેન આવા ચાણી અરે આજુબા મેં તો એટલું જ કીધું તો હાથ દાગી ના છે ને તો હાલ તું મોરવાઈને એટલું કહેજો કે અમારા કાકા તો હાલ તો ઘરમાં ભર્યું ના હોય તો 1-2 દાગીના ઓછા લાવવા ને તોય કીધું ચલવી લેજો એ વાત બનોબન હા પણ આટલા જણા પહોંચી ના વળાય તમે મેવાઈને ફોન કરો હાલ હાલ વેવાઈને તો હું ફોન કરું કઈ ના આવ્યો કે હું નક્કી કરાવડાવીને આવું છું હવે શું કરવાનું મારે અહીંયા ની મેળ આવો ના તો આપણે એમ કરીએ તમારા છોકરાને લગ્ન કરવાના છે કે નહીં કરવાના કરવાના છે બરાબર આપણે એમને કહીએ કે પેલા અંબાલાલ કાકા છે ને એમને ફોન કરીને પૂછી લો બરાબર વરસાદનું આગાહી વાવાઝોડું એ વાત તો બનોબન હા પણ આપણો 5 જણા પહોંચી ના વળીએ એટલે મેળ આવો નહીં અરે એ બધું છે ને અંબાલાલ કાકા જ બધું કૂટી વળશે હજુબા તમે ચિંતા ના કરો આપણે બધા છોકરાને ધોળાઈશું રાતોરાત કે કંકુતરી સપાઈ આપણે કરી દઈશું ચિંતા ના કરો પણ એકવાર અંબાલાલ કાકાને પૂછી લેવા દો કે વરસાદનું કેવું છે વાતાવરણ મારું કેવું તો ના હા પણ તમારે પછી અંબાના કાકા ફોન ઘણો હતો કન્યો હો પૂછી લો મારા જોડે નંબર છે હા તો કરી જુઓ તમે હું ફોન કરું બરાબર લમો જો વાવાઝોડું હોય આ 2-4 દાડામાં વાવાઝોડું તો પૂરીએ ઉડાડે બરાબર મોહન થાળે બધું ઉડાડે ઉડાડીએ મોઢું સુધી ઉડાડીએ ઉડાડી દે. બરાબર મેં ફોન લગાવ્યો હેલો વિશાલભા બોલું અંબાલાલ શું કરો એ બરાબર બરાબર આ તો સમાચાર લેવા હતા કે આવતા 4-5 દાડામાં મોસમ કેવો છે એવું છે એમ અમારે લગ્ન લેવાના હતા તાત્કાલિક એક ભાઈના તો કહું સમાચાર લઈ લઉં કે મોસમ વરસાદ છે કે નહીં એવું છે ઓહો બાપા રે હારું હેડો જોઈએ તો ખરી હવે ગળધણી તૈયાર થાય કરશું ને કે પછી રવા દઈશું એ સારું એ હા નીકળો આપણે ઉડાડવાનું કીધું હશે હું કીધું અંબાલાની એમને એમ કીધું હ આવતા 3-4 દાડામાં તો જોરદાર વરસાદની આગાહી હે અને સાપરો ને બાપરો બધું ઉડી જાય અને મંડપ પહોંચશો ને તો મંડપ તો રહેશે જ નહીં હું કહેતો તો એટલા માટે તમે ફોન કરાયો હતો 4-5 જણા તો ના પીરાવ ઓછામાં ઓછું 10 દાડા તો થાય તો તમે વિભાઈને ફોન કરીને કહી દો હવે એક કામ કહો 5 દાડા તો ઊભું થાય એવું હોય નહીં આ 10 દાડા નીકળી એવું કરો તો વેવાઈ ખરો વેવાઈ એમને માને 2-3 બાટલા એવા ચડાવી પછી ડૉક્ટરને કહો તો ભાઈ આટલા દાડા મુહૂર્ત આવી રીતનું કાઢવું છે તો કે અમારે છોકરીનો વિવાહ છે ને એ અમે વેવાઈ જોન લઈને આવે એવું થોડુંક દાડા કાઢે એવું કોક કન્યા લો પણ એવું જ થતું હોય તો અમે બીજા 50 બાટલા ચડાવીને બીજા 4-5 વર્ષ ના જીવડાવરાવે એ માણસ પણ નહીં થાય એવું 4 વર્ષ આ 4 દિવસના જ ઘર આગળ હોય રે પણ તમે હમણાં હાલ તો અંબાલાલને ફોન કર્યો તો કેટલા દાડા કે 2-3 દાડા તો એ છે હજુ. અમારા ભાઈ કેટલું બગડે બધું મારી વાત સાંભળો તમારે લગ્ન હવે કરવા હોય તો કરો 4 દાડા ઊભા ના કરવા તો હું હમો ના પાડ દઉં ભાઈ હમોનો માણસ તૈયાર નહીં તમે બીજા જો છોડીનો ગોતી લગ્ન કરાવી દેજો બરોબર અને હું હવે હે બે હોય તમારે લગ્ન કરાવવા હોય 4 દાડા તો મને ફોન કરજો બરોબર ને અરે બેહો ના હવે મારે બેવું નહીં આવા નવા માણસ હોય તો પછી ચોઈ લગ્ન થાય
આ જો મોભી માણસને બોલાયા અને એમને મારા છોકરાનું થતું હતું બસ ગમે તે સાપરું ઉડાડત ના ઉડાડત તો મારા છોકરાને તો થઈ જત ને તો અમને કીધું કે બાટલા ચડાવવાનું આમ કરો એટલે પેલા મોરવાઈ જતા રહ્યા મારે ફોન કરીને કહી દે એટલે આ ખોટા ના આવ્યા હોત તો સારું હતું આપણે. આ તો પેલા વાહમોન કોણ તો ડુંગર ચોપી છે આ આપણા એ ચોપ્યું અમુક શું કરવાનું એ જ કરું ને હવે એ તો તમારામાં ચોપ્યું ચોપી જ દીધું ને હવે મારે તો છોકરાને શું કરવાનું. કશું હતું ને કાકા આપણે હેડો આપણે બીજી જગ્યાએ ચોક સારી કન્યા ગોતશું અને આવા મૂવીને ના બોલાવીશું પણ ક્યારે બોલાવીશું રાઈટ ટાઈમે કે જ્યારે રાહુનું બેસવાનું કેવું હોય ને એ ટાઈમ બોલાવીશું અને એમને કંકુચીમાં સપાવવાના ટાઈમે બોલાવીશું લડો હા હેડો તા લડો અજુભા આવજો આવજો. હો અરે બધા એક એક તમે હેજે ચાવ તમે આ હમણાં છોકરાનું પાયે બફાયું શું કરવાનું એ મેં તો બફાયું હોય યાર ના ના હેડો હા ચાલ ભાઈ હવે તાને અમે ફોન કરતા નહીં હવે તાણે હા મારું જીજે તું હા